ચાલો હવે ધ્યાન આપો. અવાજ નહીં. ચાલો અવાજ નહીં. જો હવે આપણે કુટ પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે, મજા આવશે. પણ એની પહેલા આપણે ક્વેશ્ચન નંબર 2 પૂરો કરીએ. બરાબર છે? હવે ધ્યાન આપો. 15 તારીખે તમારો ટેસ્ટ છે, તમને ખબર છે ને? 15 તારીખે ગણિતનું પેપર છે. જોરદાર તૈયારી કરજો. 80 માંથી 80 માર્ક્સ આવે એવી તૈયારી કરજો. બરાબર છે? ત્યાર પછી 15 તારીખ પછી 18 તારીખે તમારો સમાજ વિદ્યાનો ટેસ્ટ છે. 2-3 દિવસ તમને વાંચવાના મળશે. બરાબર? પછી 18 તારીખ પછી ડાયરેક્ટ 25 તારીખે તમારો પાછો ટેસ્ટ છે. બરાબર? વિજ્ઞાનનો હશે. પછી 25 તારીખ પછી કઈ તારીખ આવે છે? 25 તારીખ પછી 27 બીજી તારીખે શાનો છે? ઇંગ્લિશ. અને 9 તારીખે ગુજરાતી. અને એ મહિનાના એન્ડિંગમાં તમારો પ્રોગ્રામ થશે, જેમાં જેનો પણ પહેલો નંબર આવ્યો હશે, બીજો નંબર હશે, ત્રીજો નંબર હશે, બધાને ઇનામ આપવામાં આવશે. ગયા વર્ષે જે લોકોનો ફર્સ્ટ રેન્ક છે એ લોકોને પણ ઇનામ આપવામાં આવશે. બધા સબ્જેક્ટમાં જેનો હાઈએસ્ટ હશે અને પહેલો નંબર આખા ક્લાસમાં થતો હશે એને પણ ઇનામ મળશે, બીજા નંબર વાળાને પણ ઇનામ મળશે. બરાબર? જો તમે પ્રોપર તૈયારી કરશો, અત્યારથી જ વાંચન વધારી દેશો તો તમારો 100% નંબર આવશે જ. ટ્યુશનમાં તો નંબર આવશે, પણ ટ્યુશનમાં નંબર આવવાનો મતલબ એવો થાય કે સ્કૂલમાં પણ તમારો નંબર આવશે. બરાબર? કારણ કે આપણને ખબર જ છે કે સ્કૂલ કરતા ટ્યુશનના પેપર અઘરા જ નીકળતા હોય છે. બરાબર છે? તો જો અહીંયા જીપીએસ સ્ટડીઝમાં જો તમારા માર્ક્સ આવે છે એનો મતલબ એ થાય કે તમારા સ્કૂલમાં તો માર્ક્સ આવશે ને આવશે જ. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. કાલે 2 કલાક હું લઈ લઈશ ટ્યુશન. એટલે કાલે બધા કુટ પ્રશ્નો કરીશું આપણે. એટલે શુક્રવાર બી મારો, શનિવાર બી મારો, રવિવાર એટલે રવિવારે આપણું ચેપ્ટર પૂરું. એટલે ગણિતનો કોર્સ આપણો પૂરો થઈ જશે. બરાબર? રવિવારે આજે કઈ તારીખ? પહેલી ને? શુક્ર, શનિ, રવિ 4 તારીખે પતી જશે. બરાબર? એટલે 5 તારીખે ખાલી તમને એમસીક્યુ કરી દઈશ ને 6મી તારીખથી આપણે આજે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી 6મી તારીખથી આપણે વિજ્ઞાન ચાલુ કરી દઈશું. બરાબર છે? ચાલો તો અહીંયા ધ્યાન આપો. પહેલા નંબરનો દાખલો છે, એમાં તમને કીધું છે 2x + 3y બરાબર કેટલા? 11. બરાબર? ધ્યાન આપજો. 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો જેથી y બરાબર mx વત્તા કેટલા થાય? 3 થાય. બરાબર? ચાલો તો આ દાખલો કેવી રીતે કરીએ? ચાલો આ લોપની રીત કરવી છે કે આદેશની રીત કરવી છે? બરાબર છે? હવે જે પ્રોબ્લેમ એ થાય કે જ્યારે આદેશની રીત અને લોપની રીત બંને શીખવાડે ને એટલે બધા એવું જ કે સાહેબ લોપની રીત જ કરીએ. ના દાખલામાં લોપની રીત કરશો તો વધારે ઈઝી પડશે, કારણ કે જો શાનો લોપ કરવાનો ઈઝી પડશે ખબર? x નો. x નો લોપ કરવાનો સહેલો પડશે. કેમ ખબર છે? કારણ કે બંનેમાં x કેવા છે? સરખા જ. એટલે ઉલટ સુલટ ગુણાકાર કરવાની કોઈ જરૂર પડે નહીં. યાદ રાખજો, જ્યારે પણ કોઈ દાખલો તમે ગણતા હોય અને જ્યારે x સરખા હોય કાં તો y સરખા હોય ને તો લોપમાં કશું નહીં કરવાનું, ડાયરેક્ટ સરવાળો બાદબાકી કરી દેવાની. જો હું કરું આ દાખલામાં, અહીંયા ધ્યાન આપજો. બીજા નંબરનો દાખલો. ધ્યાન અહીંયા ભાઈ, બીજે ફાફા નહીં મારવાના. ચલો બધાનું ધ્યાન અહીંયા. સૌથી પહેલા જુઓ સમીકરણ 1 કયું છે? બોલો તો 2x વત્તા કેટલા? 3y. 2x વત્તા 3y બરાબર કેટલા છે? 11. અને આપણે શું લઈ લઈએ? બોલો તો સમીકરણ 1. બરાબર? પછી બીજું કયું છે? બોલો તો 2x માઇનસ કેટલા? 4y બરાબર કેટલા? -24. અને આપણે કયું સમીકરણ ધારી લઈએ? સમીકરણ 2. હવે સ્ટુડન્ટ આપણે શું કરવાનો છે? લોપ કરવાનો છે. લોપનો મતલબ શું થાય? સમજો બરાબર. લોપનો મતલબ એવો થશે કાં તો તમારે x સરખા કરવાના કાં તો તમારે y સરખા કરવાના. બરાબર છે? તો આ દાખલામાં આપણે જોઈએ તો સમીકરણ 1 માં આપણે જોઈએ તો અહીંયા કેટલા છે? 2x. અને સમીકરણ 2 માં આપણે જોઈએ તો અહીંયા પણ કેટલા છે? 2x. એનો મતલબ કે બંને ઓલરેડી કેવા છે? સરખા છે જ. સરખા કરવાની કોઈ જરૂર નથી. અને જ્યારે સરખા કરવાની જરૂર ના હોય તો સમીકરણ 1 અને 2 ને કોઈની સાથે ગુણાકાર કરવાના નહીં. ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ સમીકરણ 1 શું લખવાનું? બોલો તો સમીકરણ, ધ્યાન ઉપર સ્ટુડન્ટ, સમીકરણ 1 અને સમીકરણ 1 અને 2 નો લોપ કરતા શું કરવાનું? બોલો તો લોપ કરતા.
ચલો સમીકરણ 1 અને 2 નો આપણે શું કરી નાખીએ લોપ. તો પહેલા મને એટલું કહો સમીકરણ 1 કયું છે? સમીકરણ 1 કયું છે? 2x + 3y = 11. તો અહીં લખી દેવાનું સ્ટુડન્ટ 2x + 3y બરાબર કેટલા? 11. એની નીચે બીજું સમીકરણ લખી નાખો સ્ટુડન્ટ 2x - 4y બરાબર -24. તો સ્ટુડન્ટ આ બંને સમીકરણો આપણે શું કરી નાખીએ લોપ. તો અહીંયા ધ્યાન આપો આ 2x કેવા છે પ્લસ, નીચે વાળા 2x પણ કેટલા છે પ્લસ. તો 2x અને 2x ઉડશે નહીં. કેમ નહીં ઉડે? કારણ કે બંનેનું ચિહ્ન કેવું છે? સરખું. પહેલા ઉપર વાળા જે 2x છે તેની આગળ પણ પ્લસ નું ચિહ્ન છે, નીચે વાળા જે 2x છે એની આગળ પણ પ્લસ નું ચિહ્ન છે. હવે જો બંનેને તમારે ઉડાડવા હોય તો તમારે નીચે વાળા પદના ચિહ્ન બદલવા પડે. તો ખાલી 2x નું ચિહ્ન બદલો તો ચાલે નહીં. તો આખા સિરીઝ નું આખું જે પદ છે બધાનું ચિહ્ન બદલી નાખો. આ 24 ની આગળ માઇનસ છે તો શું રહી જશે? પ્લસ. આ 4y ની આગળ માઇનસ છે તો શું રહી જશે? પ્લસ. અને 2x પ્લસ છે તો એ શું રહી જશે? માઇનસ. તો હવે શું થશે? આ 2x પ્લસ છે 2x માઇનસ છે ઉડી જશે. બરાબર. હવે ધ્યાન આપજો આ 3y કેવા છે? પ્લસ. અને આ 4y કેવા છે? પ્લસ. એટલે 3y અને 4y બંને પ્લસ છે. બંનેની આગળ સાઈન કર્યું છે પ્લસ નું, તો બંનેનો સરવાળો થશે 3 ને 4 કેટલા? 7y. હવે આ બાજુ તમે ધ્યાનથી જુઓ, આ બાજુ કેટલા છે? 11 અને આ કેટલા છે? 24. 11 અને 24 કેટલા થાય? 35. માટે સ્ટુડન્ટ y બરાબર કેટલા થશે? તો કે 35. 7 પેલી બાજુ જાય તો છેદમાં, માટે y બરાબર 7 પંચા 35. તો y બરાબર તમને મળી ગયું. બોલો ખબર પડી? સમજાય છે? હવે આપણે શું કરવાનું કે y બરાબર કેટલા મળ્યા? y બરાબર 5 ને સમીકરણ 1 માં મૂકતા કયા સમીકરણમાં મૂકીએ? 1 માં. ભાઈ સમીકરણ 1 માં મૂકીએ તો હવે સમીકરણ 1 જુઓ કેટલું છે? તો કે 2x પ્લસ કેટલા? 3y બરાબર કેટલા? 11. હવે શું કરવાનું સ્ટુડન્ટ તમારે કે આ જે સમીકરણ છે અહીં ધ્યાન, આ જે સમીકરણ છે એ સમીકરણમાં તમારે શું કરવાનું? તો કે y ની જગ્યા પર ખાલી કેટલા મૂકી દેવાના? 5. એટલે તમારો જવાબ આવી જાય. તો અહીંયા પહેલું પદ બેઠું લખીએ 2x વત્તા અહીં કેટલા છે? 3. આ y ની જગ્યા પર કેટલા મૂકી દઈએ? બોલો તો 5 બરાબર કેટલા? 11. તો શું થશે અહીંયા? બોલો તો અહીંયા થશે 2x 5 તાલી 15 બરાબર કેટલા? 11. તો સ્ટુડન્ટ અહીંયા 2x બરાબર કેટલા થશે? તો કે 11. આ 15 પ્લસ છે ને, પેલી બાજુ જાય તો માઇનસ, તો 15 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય સ્ટુડન્ટ. હવે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે ખબર છે? ચિહ્નમાં. સ્ટુડન્ટ ચિહ્નમાં ક્યારે ભૂલ નહીં કરવાની. કસમ ખાઈ લેજો, મોટી રકમનું ચિહ્ન લખવાનું. તો અહીંયા જો 11 છે, પેલી બાજુ 15 છે, તો 11 માઇનસ 15. 11 માંથી 15 જાય તો 15 મોટી રકમ છે. 15 મોટી રકમ છે તો મોટી રકમનું ચિહ્ન આવશે માઇનસ. તો 11 માઇનસ 15 એટલે -4. તો x બરાબર કેટલા? તો x બરાબર -4 ના છેદમાં 2. આ તો આવડે ને છેદમાં 2 કેવી રીતે ગયા? તો -4 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે? માઇનસ. બોલો આટલું ક્લિયર? હજુ જવાબ નથી આવ્યો. આ તો આપણને સાની નો ઉકેલ શોધો. બરાબર. આમ સમીકરણનો ઉકેલ, સમીકરણનો ઉકેલ કેટલો મળે? બોલો તો x બરાબર 2 અને y બરાબર -2 ને y બરાબર 5 મળે. ભાઈ દાખલો અહીંયાથી પૂરો થતો નથી. હજુ તમારા દાખલામાં શું કીધું છે? જો ધ્યાનથી જુઓ. અહીંયા તમને એવું કીધું છે સ્ટુડન્ટ ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર કેટલા થાય? mx વત્તા 3. તો સ્ટુડન્ટ અહીંયા તમને એવું કીધું છે કે y બરાબર કેટલા? mx વત્તા કેટલા થાય? 3. તો અહીંયા જો y બરાબર કેટલા છે આપણી પાસે? 5. પછી m ના m, x બરાબર કેટલા? -2 વત્તા કેટલા? 3. તો અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ? 5. આ 3 કેવા છે? વત્તા છે ને, તો વત્તા 3 આ બાજુ આવે તો -3. આ બાજુ કેટલા? m ગુણ્યા -2 એટલે -2m. તો 5 માંથી 3 જાય તો 2.
આ -2 આ બાજુ આવે તો સોરી 5 માંથી 3 જાય તો કેટલા 2 અને -2 ને આ બાજુ લાવે તો ક્યાં જાય છેદમાં -2 બરાબર m માટે સ્ટુડન્ટ m બરાબર 2/2 કેટલા થશે -1 બોલો દાખલો ખબર પડી તો આ રીતે તમારે બધા દાખલા કરવાના હશે બરાબર આ ટાઈપના બીજા જોઈ લઈએ આપણે જરા ખુદ પ્રશ્ન આપણે કાલથી ચાલુ કરીશું અત્યારે આ ટાઈપના દાખલા મળી જાય તો આપણે કરીએ જુઓ અહીંયા તમને 2 દાખલા આપી દીધેલા છે સેલ્ફ પ્રેક્ટિસ દેખાય છે બધાને તો અહીંયા શું કરવાનું છે જુઓ પહેલા નંબરના દાખલો જુઓ આની પછી આપણે ટૂંક પ્રશ્ન તરફ જઈએ બરાબર પહેલા 2 દાખલા પતાવી લઈએ અહીં તમને કીધું છે સુરેખ સમીકરણ x - y અહીં કેટલા આપ્યા છે x - y અને x - 3y બરાબર 0 નો ઉકેલ મેળવો પહેલા તો તમારે એનો ઉકેલ શોધવાનો છે પછી તમને કીધું એવો m શોધો કે જેથી y બરાબર mx વત્તા કેટલા થાય 5 તો જો આ દાખલાને કેવી રીતે ગણીશું ધ્યાન ઉપર સ્ટુડન્ટ બધાનું ચલો જો ઓય વાતો નહીં સૌથી પહેલા તમારા દાખલામાં શું કીધું બોલો તો x - y બરાબર કેટલા છે 28 આને આપણે શું ધારી લઈએ સમીકરણ 1 ચાલો પછી જુઓ બોલો તો કેટલા છે x - 3y બરાબર કેટલા છે 0 આને આપણે શું ધારી લઈએ બોલો તો સમીકરણ 2 હવે શું કરવાનું સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો બેનનો લોપ કરીએ કે આરએસ ની રીત કરીએ ઓકે તો અહીંયા આપણે લખી નાખવાનું સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 નો શું કરતા બોલો તો લોપ કરતા તો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ સ્ટુડન્ટ તો કેવી રીતે લખાશે બરાબર ધ્યાન અહીં આપજો સૌથી પહેલા તમારે લખી નાખવાનું સ્ટુડન્ટ x - y બરાબર કેટલા 28 અને બીજું સમીકરણ છે x - 3y બરાબર કેટલા 0 સ્ટુડન્ટ તમે મને કહો શાનો લોપ કરીએ x નો લોપ કરીએ કે y નો લોપ કરીએ x નો લોપ કરીએ x નો લોપ એટલા માટે કરવાનો કે બંનેમાં x સરખા જ આપી દીધેલા છે અહીંયા ગુણાકાર ભાગાકાર કશું કઈ કરવાની જરૂર નથી કાલના જે દાખલા હતા ને સ્ટુડન્ટ તો આપણે શું કરતા હતા કે y નો જે સહગુણક હોય એનો સમીકરણ 2 સાથે ગુણાકાર કરતા હતા સમીકરણ 2 માં 2 નો જે y નો જે સહગુણક હતો એનો સમીકરણ 1 સાથે ગુણાકાર કરતા હતા પણ એ ક્યારે જ્યારે y અલગ અલગ હોય ત્યારે અહીંયા બંનેનો x કેવો છે સરખો તો ડાયરેક્ટ ઉડી જશે ને તો એના માટે આપણે શું કરવાનું જો આ x ની આગળ કયું ચિહ્ન પ્લસ આ x ની આગળ પણ કયું ચિહ્ન પ્લસ તો બંને પ્લસ છે એટલે બંને ઉડવાના નથી એટલે આપણે ચિહ્ન બદલવા પડશે તો ચિહ્ન કેવી રીતે બદલીએ આ 3y ની આગળ માઈનસ છે તો શું કરી દેવાનો પ્લસ આ x પ્લસ છે તો શું કરી દેવાનો માઈનસ અને 0 નું કોઈ ચિહ્ન આવે નહીં પાછા અડધા તો 0 ની આગળ બી ચિહ્ન કરે માઈનસ એટલે ચિહ્ન આવે કોઈ દિવસ 0 ની આગળ ભાઈ 0 ની આગળ માઈનસ મૂકો કે પ્લસ મૂકો શું ફરક પડે તો 0 નું કોઈ દિવસ ચિહ્ન બદલવાનું નહીં તો અહીંયા જો આ પ્લસ x આ માઈનસ x ઉડી જશે આ 3y કેવા છે પ્લસ ના y કેવા છે માઈનસ તો 3y માંથી 1y જશે તો કેટલા y 2y ઉપરથી આપણે ઉતારીએ કેટલા 28 માટે સ્ટુડન્ટ y બરાબર કેટલા થાય 28 ના છેદમાં કેટલા 2 28 ને 2 વડે તમે ડિવાઈડ કરી નાખો 14 તો y બરાબર તમને મળી ગયા કેટલા 14 હવે અહીંયા આપણે લખીએ y બરાબર 14 ને સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં મૂકીશું સ્ટુડન્ટ સમીકરણ 1 શું કહે છે બોલો તો કે x - y બરાબર કેટલા 28 તો અહીંયા x - y બરાબર કેટલા 14 બરાબર 28 માટે સ્ટુડન્ટ x બરાબર 28 14 પેલી બાજુ જાય તો +14 28 + 14 કેટલા થાય 42 આમ સમીકરણનો ઉકેલ x બરાબર 42 અને y બરાબર
14 મળે. ચાલો સ્ટુડન્ટ, હવે તમને બીજું શું કીધેલું બોલો તો? y બરાબર કેટલા કીધેલા છે? ચલો y બરાબર કેટલા આવ્યા? 14. m ના m, x બરાબર કેટલા બોલો? 42 નહીં વત્તા કેટલા? 5. ચલો 5 ના બાજુ લઈ આવો તો 14 માઇનસ 5 બરાબર 42 m. તો કેટલા થશે? 9. 42 આ બાજુ લાવે તો છેદમાં, માટે m બરાબર 9 એટલે 43 9. 3 ગયા 3 ગયા. બોલો આવડશે હવે? ચાલો આ ત્રીજો દાખલો ગણીને બતાવો મને અત્યારે જ. પહેલો દાખલો પછી આ દાખલો બી પછી લખો. પહેલા મને આ દાખલો ગણીને બધાએ બતાવવાનો છે. બીજા નંબરનો થઈ જાય, અહીં ધ્યાન આપો. આ બીજા નંબરનો દાખલો થઈ જાય તો પહેલા નંબરનો બોર્ડ પરથી એ કરો ને ત્યાર પછી પેલો દાખલો લઈ આપો, એ કરો. ચાલો હવે અવાજ નહીં. હવે જો બધા માટે બહુ જ મહત્વનું છે. સૌથી પહેલા હું તમને જો હવે તમારે દાખલા કરવાના છે કુટ પ્રશ્ન, બરાબર. એમાં પ્રશ્ન નંબર 3 માં કીધું છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. ભલે આદેશની રીત કીધું છે, પરંતુ હવે તમે કોઈ બી રીત કરશો તો ચાલશે. તમને આદેશની રીત તો આવડી ગઈ છે ને, બરાબર છે? તો આપણે લોપ જ કરીશું. તમારે આદેશ કરવી હોય તો કરી શકો છો. હવે પહેલા આપણે ત્રીજો સવાલ કરીએ, કેમ કે આજે ટાઈમ ઓછો છે તો આ દાખલો થઈ જશે. એમ તો પેલા બંને પર થઈ જાય, પણ મારે પ્રેક્ટિસ બી કરાવી છે. એટલે દાખલામાં એવું કીધું છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 માં ખરીદ્યા. સમજો બરાબર. અહીંયા છે ને થોડી જો હવે આ ચેપ્ટર કોને આવડશે? જેનું દિમાગ ચાલતું હશે ને. ભૂખણપટ્ટી વાળાનું કોઈ કામ નહીં. થોડી બુદ્ધિ વાપરવાની. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ 1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. એક વસ્તુ કહી દઉં કે આવા દાખલા જયારે પણ ગણવાના હોય તો સૌથી પહેલા તમારે ધારવું પડશે. શું ધારવાનું? તો કે તમારા દાખલામાં જે શોધવાનું હોય ને એ ધારી લેવાનું. સમજી લો અહીંયા, બરાબર ધ્યાન. અહીંયા તમારા દાખલામાં શું શોધવાનું છે? જો એક જ વારમાં બધું જ આવડી જશે, બરાબર. ખાલી અહીંયા ધ્યાન આપો. અહીંયા તમારા દાખલામાં તમને શોધવાનું કીધેલું છે એક બેટની કિંમત. કેટલા બેટની કિંમત? એક બેટની કિંમત અને એક દડાની કિંમત. સ્ટુડન્ટ સમજો બરાબર, બરાબર સમજો. એક જ વારમાં બધું આવડી જવું જોઈએ. તમારા દાખલામાં એક બેટની કિંમત શોધવાની કીધી છે અને એક દડાની કિંમત શોધવાની કીધી છે. હવે મને કોઈ તમને શોધવાની કીધી છે એનો મતલબ એવું છે કે તમને ખબર તો નથી જ. ચાલો હું તમને એવું કહું, ચાલ એક બેટની કિંમત કેટલી? ચાલ એક બેટની કિંમત કેટલી ખબર છે? તને ખબર છે એક બેટની કિંમત? એક દડાની કિંમત કેટલી ખબર છે? તને ખબર છે એક દડાની કિંમત? કોઈને ખબર નથી. એ વસ્તુ તો આપણે શોધવાની છે. તો આપણે શું કરવાનું? એઝ્યુમ કરી લેવાનું, બરાબર, ધારી લેવાનું. દાખલો આ રીતે કરવાનો. જો પહેલું સ્ટેપ યાદ રાખો, તમારે શું શોધવાનું છે? એક બેટની કિંમત. તો તમારે ધારી લેવાનું. ધારો કે અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ. ધારો કે એક બેટની કિંમત સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. ધારો કે એક બેટની કિંમત આપણે ધારી લીધી કે x રૂપિયા. કેટલા રૂપિયા બોલો? x રૂપિયા. એનો મતલબ શું થાય સ્ટુડન્ટ બોલો તો? કે તમે બજારમાં ગયા. આટલું ખબર પડે છે. સૌથી પહેલા મેં કહું નહીં, બધું યાદ રાખો. તમારા દાખલામાં જે શોધવાનું કીધું હોય તેને ધારી લો. તો સૌથી પહેલા શું કીધું છે? એક બેટની કિંમત શોધવાની કીધી, તો બેટની કિંમતને શું ધારી લો? x. બીજું શું શોધવાનું કીધું? એક દડાની કિંમત. તો એક દડાની કિંમત કેટલી બોલો તો? y રૂપિયા. કેટલા રૂપિયા? y રૂપિયા. ચાલો હવે અહીં ધ્યાન આપજો. થોડી બુદ્ધિ દોડાવો ને તો બધાને જ આવડી જાય, બરાબર. કોઈ એક દુકાનદાર છે, સમજો. કોઈ દુકાનદાર છો, મેં દુકાનદાર પાસે ગયો, બરાબર. તમે મને જાતે કહેજો. મેં કોઈ દુકાનદાર પાસે ગયો, મેં દુકાનદારને પૂછ્યું કે દુકાનદાર મારે એક બેટ જોઈએ છે. શું જોઈએ છે? એક બેટ જોઈએ છે. જત બોટલ
માની લો કે આ દુકાનદાર છે, બરાબર છે. એ દુકાનદાર પાસે ગયો, મેં કીધું દુકાનદાર દુકાનદાર મારે એક બેટ જોઈએ છે, તો એક બેટ કેટલા રૂપિયાનો? બરાબર. હવે દુકાનદાર કેવો દુકાનદાર છે, બરાબર. દુકાનદારને શું પૂછ્યું કે મારે એક બેટ જોઈએ છે, એક બેટ કેટલા રૂપિયાનો? તો દરેક દુકાને કેવું હતું ખબર છે કે પૈસા લેતા હતા, પૈસા. આ શું કહે કે જો તમારે આ ભાઈ શું કહે મને ખબર છે, આ ભાઈ મને કહે તમારે એક બેટ જોઈએ છે, અમારે ત્યાં શું છે કે જો તમારે એક બેટ જોઈતું હોય ને તો એક એક્સ આપવો પડે. કેટલા એક્સ આપવા પડે? એક બેટ. એટલે મૂકવા તો જબરું છે ને, એક બેટ ના એક એક્સ. શું વાત છે? તો માની લો કે મારે 7 બેટ જોઈતા હોય તો 7 એક્સ આપવા પડે. તો મારે ખિસ્સામાંથી શું કાઢીશ? એક એક્સ કાઢીશ. લે જો મારે કેટલા બેટ જોઈએ છે? 7 બેટ જોઈએ છે. એક બેટ ની કિંમત કેટલી? 1 એક્સ. એક બેટ ની 1 એક્સ. એક બેટ જોઈતો હોય તો કેટલા એક્સ આપવા પડે? 1. તો કેટલા બેટ જોઈએ છે? 7. મેં કહ્યું લે આ 1 એક્સ, આ બીજો એક્સ, આ ત્રીજો એક્સ, આ ચોથો એક્સ, આ પાંચમો એક્સ, આ છઠ્ઠો એક્સ ના સાતમો એક્સ. જો કેટલા એક્સ થયા? 7 એક્સ. એટલે 7 એક્સ માં મને કેટલા બેટ મળશે? 7. ખબર પડે છે? તો 7 બેટ જોઈતા હોય મારે. કેટલા બેટ? 7 બેટ. તો મારે કેટલા રૂપિયા આપવા પડશે? 7 એક્સ. હવે મેં પૂછ્યું કે એક દડો કેટલા રૂપિયાનો? એક દડો કેટલા રૂપિયાનો? તો કે ભાઈ 1 વાય નો. હવે મારે દડા કેટલા જોઈએ છે? 6. તો મારે 6 દડા જોઈએ છે. એક દડાનો 1 વાય. તો મારે 6 દડા જોઈતા હોય તો 6 વાય આપવા પડશે. તો ખિસ્સામાંથી કાઢીશ. લો પકડો. 1 વાય, બીજો વાય, ત્રીજો વાય, છઠ્ઠો વાય, સોરી પાંચમો વાય, છઠ્ઠો વાય. 6 વાય થઈ ગયા. 6 વાય થઈ ગયા. તો કહેવાનો મતલબ કે સ્ટુડન્ટ અહીં એવું કીધું કે એક બેટની કિંમત 1 એક્સ હોય તો 7 બેટ જોઈતા હોય તો 7 એક્સ આપવા પડે. એક દડાની કિંમત જો 1 વાય હોય તો 6 દડા લેવા માટે તમારે 6 વાય આપવા પડે. તો હવે મને કહો કે તમારે ટોટલ કેટલા બેટ જોઈએ છે? 7 બેટ. એટલે 7 બેટ એટલે 7 એક્સ રૂપિયા આપવા પડે. અને 6 દડા જોઈએ છે એટલે 6 વાય રૂપિયા આપવા પડે. તો તમારે તો બેટ પણ જોઈએ છે અને દડા પણ જોઈએ છે. તો બંનેનો સરવાળો કરીને પૈસા આપવા પડશે. તમે કોઈ દુકાનમાં જાઓ ને એક ચોકલેટ લીધી, નાની ચોકલેટ ને એક મોટી ચોકલેટ, તો શું તમે ખાલી નાના ચોકલેટના પૈસા આપશો? ના, તમે શું કરશો? નાના ચોકલેટના પૈસા અને મોટા ચોકલેટના પૈસાનો સરવાળો કરશો અને પછી કુલ રકમ તમે દુકાનદારને આપશો. એવું જ કરશો ને? ઓકે, તો બેસી જાઓ. તો અહીંયા તમારા દાખલામાં શું કીધું છે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. અહીં તમારા દાખલામાં પહેલી જ વસ્તુ વાંચો. તમારા દાખલામાં કીધું છે 7 બેટ. કેટલા બેટ? 7 બેટ અને નાટક ના જોયે 7 બેટ અને 6 દડા. 6 દડાની 6 દડાની કિંમત કેટલી છે? બોલો તો, બોલો કેટલી છે? ₹3800 છે. એટલે દાખલામાં કહી તો દીધું છે યાર. હલો ઓ ભાઈ, અહીં ધ્યાન આપો. તમારા દાખલામાં કહી દીધું છે કે 7 બેટ અને 6 દડાની કિંમત કેટલી છે? 3800. હવે સ્ટુડન્ટ તમારે કેટલા બેટ જોઈએ છે? 7 બેટ. હવે એક બેટ કેટલા રૂપિયાનો? એક્સ. તો એક બેટ તમારે જોઈતું હોય તો તમારે 1 એક્સ આપવો પડે. તો 7 બેટ જોઈતા હોય તો તમારે 7 એક્સ રૂપિયા આપવા પડે. આપવા પડે કે નહીં? પછી તમારે એક દડો જોઈતો હોય તો 1 વાય આપવો પડે. તો તમારે કેટલા દડા જોઈએ? 6 દડા જોઈએ તો તમારે 6 વાય આપવા પડે કે નહીં? એનો મતલબ કે આ બંનેનું ટોટલ તમે કરો તો કેટલા રૂપિયા થવા જોઈએ? 3800 રૂપિયા થવા જોઈએ. આ આપણું સમીકરણ કયું બની ગયું? 1. બોલો, આવડે કે ના આવડે? સમજાયું તો એવું ખબર પડી? અલા, તો બહુ ઈઝી છે. અમારો કઈ કરવાનું નહીં. ના આવડે ને તો એને રિયલમાં ડૂબી મરવું જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને નાક ડૂબા દેવાનું અંદર. શું કરવાનું? ઢાંકણીમાં પાણી લેવાનું, નાક ડુબાડી દેવાનું અને મોંમાં કઈ મૂકી દેવાનું. ચાલો ટપમાં દેવાનું. એ શ્વાસ લેવાનો કોઈ ઓપ્શન જ ના હોય. જો કોઈ કહે કે મારા આત્મહત્યા કરી તો આ ઉદાહરણ આપવાનું જોઈએ. ઢાંકણીમાં પાણી લેવાનું, નાક ડૂબા દેવાનું, ચાલો ટપમાં દેવાનું. બરાબર? પણ ખરેખર આવું નહીં કરવાનું ભાઈ. બરાબર? જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મરવાનું હું કા? મજા લેવાની દરેક વસ્તુની. બરાબર છે? કારણ કે મુશ્કેલી જયારે જતી રહે ને, જયારે મુશ્કેલી જતી રહીને પછી અમુક વર્ષો પછી એ મુશ્કેલીને યાદ કરો ને તો તમને મુશ્કેલી નાની અમથી દેખાય, કેરી જેટલી. બરાબર છે? એવું જ હોય જીવનમાં. ચાલો, આટલું ખબર પડી. પહેલું સમીકરણ બનાવતા આવડી ગયું. ચાલો બીજા સમીકરણની વાત કરીએ તો બીજા સમીકરણમાં કીધા છે કેટલા બેટ? 3 બેટ અને 5 દડા. 3 બેટ અને 5 દડાની કિંમત કેટલી? 1750. તો બીજા સમીકરણમાં કીધું છે 3 બેટ, 3 બેટ, 3 બેટ અને 5
દડાની કિંમત કેટલી છે બોલો તો? કિંમત 1750 છે. આગળ રૂપિયા એવું લખી દેજો. હવે ધ્યાન આપજો. હેલો, હવે ધ્યાન આપો. અહીંયા કેટલા બેટ જોઈએ છે? 3 બેટ. એક બેટ માટે કેટલા વાય આપવા પડશે? 1. વિશાલભાઈ ની દુકાને તમે ગયા? 3 જ છે ને? હા, જે હોય તો છોડો. તમે વિશાલભાઈ ની દુકાને ગયા, વિશાલભાઈ ને કીધું કે વિશાલભાઈ મારે બેટ જોઈએ છે. કેટલા બેટ? 3 બેટ. બોલો કેટલા રૂપિયા થશે? વિશાલભાઈ કે એક બેટ જોઈતો હોય તો 1 એક્સ આપવાનો. તો મારે 3 બેટ જોઈએ છે તો કેટલા એક્સ આપવા પડશે? 3. અને એક દડો જોઈએ તો મારે 1 વાય આપવાનો, તો 5 દડા માટે 5 વાય. બરાબર કેટલા? 1750. બરાબર સમીકરણ 2. મેં કઈ અલગ બોલેલો પેલા? શું બોલેલો? ઓકે ભાઈ, એ તો નાની અમથી બીમારી જ છે મને, બરાબર છે, તો સમજી જવાનું જાતે. બોલો સમીકરણ 1 અને 2 આવડી ગયું. હવે તો તમારે કાં તો લોપ કરી નાખવાનો, કાં તો બરાબર, તો આવડી જાય ને. હવે ખાલી તમને જો સમીકરણ બનાવતા આવડી ગયું તો દાખલો તો તમે ગણી જ નાખવાના છો. તો બોલો આ સમીકરણ આવડ્યું કે ના આવડ્યું? ઓકે, તો હવે તમારા દાખલામાં શું લોપ કરી, જો શું કરીએ આપણે અહીં ધ્યાન આપો. સમીકરણ 1 અને 2 નો લોપ કરવો હોય તો શું કરવું પડે? તો કે અહીંયા જો 6 ની આગળ કેટલા, y ની આગળ કેટલા છે? 6. અને y ની આગળ કેટલા છે? 5. હવે તમારે આનો લોપ કરવો હોય તો 6 નો ગુણાકાર સમીકરણ 2 સાથે થાય, અને y ની આગળ 5 છે નો ગુણાકાર સમીકરણ 1 સાથે થાય. મેં કાલે પણ તમને શીખવાડ્યું કે જ્યારે પણ લોપ કરવાનો હોય તો અદલા બદલી કરવાની. બરાબર છે. આ y ની આગળ 6 છે તો એનો સમીકરણ 2 સાથે ગુણાકાર, અને આ y ની આગળ 5 છે તો એનો ગુણાકાર સમીકરણ 1 સાથે કરવાનો. બોલો ક્લિયર? તો શું લખવાનું બોલો? સમીકરણ 1 ને કેટલા વડે? 5 વડે, અને સમીકરણ 2 ને 6 વડે ગુણી લોપ કરતા. સ્ટુડન્ટ અહીં ધ્યાન. ચાલો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું? 5. તો કરો 7 પંચા 35. ભાઈ આખા સમીકરણ નો ગુણાકાર કોની સાથે કરવાનો? 5. તો 7 પંચા 35x. વચ્ચે કયું ચિહ્ન? પ્લસ. 6 પંચા 30y. અને આના 300 ગુણ્યા કરો 5. 0 0 8 પંચા 40, 4 19,000. ચાલો એવી રીતે 19,000. એવી રીતે સમીકરણ 2 નો ગુણાકાર 6 સાથે કરો. 6 તારી 18x, 6 પંચા 30y, અને 1750 ગુણ્યા 6 કરો 10,500. 500 કે 600? હવે ધ્યાન આપો. હવે આપણે લોપ કોનો કરવો પડશે? y નો. કેમ કે અહીં 30y નહીં પણ 30y થયા. પરંતુ તમે ધ્યાનથી જુઓ 30y માં અહીં શું કીધું? 30y કેવા? પ્લસ. આ 30y પણ પ્લસ, એટલે બંને ઉડશે નહીં. તમારે ચિહ્ન બદલવા પડશે. ગળખોલવાસી ધ્યાન નહીં આપે પછી માર્ક્સ ઓછા જ આવે ભાઈ. ભણાવદાર બીજું કરશે. હા, ચિહ્ન બદલવા પડશે ને. તો આ પ્લસ છે તો અહીં શું કરવું પડે? માઇનસ. આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ. જો સ્ટુડન્ટ તમને આવડતું હોય ને છતાં પણ પૂરેપૂરું ધ્યાન આપવાનું જ. ગણિત એવી વસ્તુ છે ઘેર જઈને ભૂલી જવાય. એના માટે પ્રેક્ટિસ કરવી પડે. તો જ્યારે જે ટાઈમ પર જે ભણાય એની ઉપર પૂરેપૂરું ફોકસ કરો. બહુ ઈચ્છા થતી હોય તો ઘરે જઈને દાખલા રિપીટ કરો. બરાબર. 35 માંથી 18 જાય તો કેટલા? 17x. ચાલો 30 અને 30 ઉડી જશે. અહીં 19,000 માંથી 10,500 જાય 8,500. માટે સ્ટુડન્ટ x બરાબર કેટલા થશે? તો કે 8,517 પેલી બાજુ જાય તો છેદમાં 17 પંચા 85. પાછળ 2 0. એનો મતલબ કે x બરાબર કેટલા મળ્યા? એનો મતલબ કે એક બેટ ની કિંમત 500 રૂપિયા હશે. હવે લખી નાખો x બરાબર 500 ને સમીકરણ 1 માં મુકતા
સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 કયું છે સ્ટુડન્ટ બોલો તો? 7x વત્તા 6y બરાબર 3800. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, 7 ના 7, x ની જગ્યા પર 500 વત્તા 6y બરાબર 3800. તો સ્ટુડન્ટ કરો તો 500 ગુણ્યા 7 કેટલા થાય? 3500 વત્તા કેટલા? 6y બરાબર 3800. માટે 6y બરાબર 3800, 3500 પેલી બાજુ જાય તો માઇનસ, તો 6y બરાબર 300. માટે y બરાબર 300 ના છેદમાં 6. હવે નીચે જવાબ લખતા આવડશે? નીચે જવાબ એવો લખવાનો, એક બેટની કિંમત રૂપિયા 500 અને એક દડાની કિંમત રૂપિયા 50 હશે. હવે સમજો, હવે દાખલો સાચો જ કે ખોટો કઈ રીતે ખબર પડે? તો અહીંયા ધ્યાન આપો. અહીંયા પહેલું સમીકરણ તમને કીધું છે, અહીં તમને કીધું 7 બેટ અને 6 દડા કેટલા? 3800. 7 બેટ, એક બેટની કિંમત 500, તો 7 બેટની 7 પંચા 3500 રૂપિયા થાય. 3500 રૂપિયા થાય. એટલે એક બેટની કિંમત 500 રૂપિયા, તેવા કેટલા બેટ જોઈએ છે? 7. તો 7 પંચા 3500 રૂપિયા. દડા કેટલા જોઈએ છે? 6. અને એક દડાના 50, 50 છંગ કેટલા? 300. બંનેનો ટોટલ કરો તો 3800 રૂપિયા થાય ને. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. ચાલો લખી નાખો. આવડશે? હવે બે દાખલા જાતે કરવા આપું. 8 જ મિનિટ બાકી છે, એટલે જાતે કરવાનો કોઈ પ્રશ્ન નહીં રહેતો. કે પહેલા એક કામ કરું, જાતે કરવાનો દાખલો આપી દઉં. આ તો ચોપડીનો છે, કરી લાવશો ને ઘેરથી. ચાલ આ 8 મિનિટમાં બે દાખલા ગણી બતાવી. ચાલો.